તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય બબારી, જય માતાજી. આજે તો મેં આવ્યા હતા શામળાજી અને અહીંયા રોકોના હતા. અને જો ગાઈઝ સવાર પડી ગઈ છે અને બહારનું તમને લોકેશન બતાવું. તો જો ગાઈઝ અહીંયા ઘર છે અને આજુબાજુનું લોકેશન જો ગાઈઝ એકદમ પહાડી વિસ્તાર, ડુંગરા અને જોરદાર લોકેશન, કુદરતી સૌંદર્ય વાતાવરણ છે અહીંયા. અને જો અમે ગઈ અમારા રોકવાના હતા ઘરમાં, ફ્રેન્ડનું ઘર હતા. તો વિડીયોમાં બનાવજો મિત્રો. જઈએ છીએ આપણે ધાબા ઉપર, તમને ત્યાં ઉપરનું લોકેશન પણ બતાવી દઉં છે. તો જો ગાઈજ આપણે તો આવી જશે સવારમાં પેલા ધાબા ઉપર. અને ગાઈજ અહીંયાનું લોકેશન જોવા ખાલી ખરેખર આજે અહીંયા રોકવાના પણ એવું લાગ્યું ને કે સ્વર્ગ છે સ્વર્ગ. એકદમ આજુબાજુ હો ને બિલકુલ ડુંગરા, જંગલ અને બધું છે. તો ગાઈજ અમે તો રોકવાના છે શામળાજી અહીંયા ફ્રેન્ડના ઘેર. ને જો ગાઈજ લોકેશન હે ને અહીંયા અમે પહાડી વિસ્તાર ડુંગરા હોય તો ત્યાં હે ને રાતે ચિત્તો આવ્યો હતો. તો પહેલાં મેં બહાર હતા ને તો 1 કિલોમીટર દૂર બોલતો હતો. પછી પેલા ભાઈને ખબર પડી મારા ફ્રેન્ડને, એટલે કે ચલો આપણે અંદર જતા રહીએ. અને અમે અંદર જેવા ગયા ને એવું બહુ નજીક જ આવી ગયો અને નજીક આવીને બોલવા લાગ્યો. એટલે એ આવા જ છે. તો ચિત્તો છે, દીપડો છે, પણ કોઈ નુકસાન કોઈને પહોંચાડતો નહીં. અને જો ગઈ આ નીચે બધા અમારા ફ્રેન્ડ સર્કલ બેઠા છે. આ બધું જંગલ જ છે. જો આ દેશી ગામડું. અને જો ગઈ પેલી આ મેં દેખાય ને અમારી ગાડી છે, ત્યાંથી અમે નીચેથી ઉપર ચાલીને આવ્યા છીએ. ગાડી ત્યાં પડી છે. અને જો ગઈ સવારનું એકદમ શાંત વાતાવરણ, દેશી ગામડાનું કેટલું મસ્ત. જો ગઈ છે ખરેખર ગામડામાં રહેવાની બહુ મજા આવે. તો ચલો ગાઈઝ અમે જઈએ છીએ હવે નીચે. ઉપર લોકેશન તો તમને બતાવી દીધું છે. હવે નીચે તમને બતાવીએ. તો ગાઈઝ જો લોકેશનની તો વાત કરીએ તો વાત જ થાય નહીં, કારણ કે હે ને આજુબાજુ પહાડી વિસ્તાર, વચ્ચે ઘર ડુંગરા ઉપર. ખરેખર આજનું લોકેશન એટલું બધું મસ્ત હતું ને. અને જો ગાઈઝ આ છે ઘર. જો ગાઈઝ અહીં તો પહાડી વિસ્તાર ને, જો આ નીચે રસ્તો અને આ ઉપર ઘર બનાવ્યું, ડુંગરા ઉપર બનાવ્યું, ડુંગરો કોતરીને. જો ગાઈઝ અમે જઈએ છીએ હવે ફ્રેન્ડ જોડે. તાપની કરી છે ત્યાં. હવે અમે હેડે છીએ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીત માટે જવાનું, સોંગ માટે રેકોર્ડિંગ કરવા. તો ફ્રેશ થઈને બધા હેડે છીએ હવે ઘરે. ચાલો લઈ જઈએ બધા મકાન ધાબા પર ત્યાં રોકો ને તમે. અત્યારે હવે જઈએ છીએ નીચે, પહાડ ઉપરથી નીચે જઈએ છીએ. ઓકે. અને જો મિત્રો અત્યારે આ ગીતની સ્ટોરી લખવા આપણે હિતેશભાઈ ડાયરેક્ટર બેસી ગયા છે. તો હવે સ્ટોરીનું કામ ચાલુ. ટૂંકા સમયમાં ગીત આવે છે મારું જોરદાર સ્ટોરી, અને આજે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એમપીથી થઈ જશે. અને મિત્રો ટૂંકા સમયમાં જોરદાર અમારું સોંગ આવે, સેટ સોંગ. તો જોજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો ગાઈ જાવ અમે નાસ્તો વાસ્તો કરીને ઘરેથી નીકળી જાય. અમારા ભાઈ શું નામ ભાઈનો પર ના પેલા ભાઈ અમારા અરવિંદભાઈએ જોરદાર સગવડ આપી હતી. રાતે રોકવાના અહીંયા, રાતે પણ જમ્યા, અત્યારે પણ નાસ્તો કરીને નીકળ્યા છીએ. તો અરવિંદભાઈને પણ તો જય માતાજી મિત્રો. આજે મેં અહીંયા રોકવાના હતા શામળાજી નજીક. કયું ગામ આપણે? બોલુંદ્રા. અને અમારા અરવિંદભાઈ ખાસ મિત્ર અમારા વિજયભાઈના, એમને ત્યાં રોકાણા હતા. તો રાતે એમને જોરદાર સગવડ આપી જમવાની, અને તે એમને ત્યાં હાઉસ ઉપર રોકાણા હતા. એમનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જો રાતે પેલું હાઉસ છે ને ત્યાં મેં રોકાણા હતા. જોરદાર ઘર બનાવ્યું છે મારા અરવિંદભાઈએ. ચલો જય માતાજી અરવિંદભાઈ. જો ગાઈસ નદી, માજમ નદી. અને હવે અમે નીકળ્યા છીએ હિંમતનગર જવા માટે. જો ગાઈસ જોરદાર લોકેશન, શામળાજી હિંમતનગર હાઈવે. ડુંગલા.
તો જો ગાઈઝ ફાઇનલી મેં હવે હિંમતનગર પહોંચી ગયા છે જીએસસી રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપર. તો ગાઈઝ ફાઇનલી સ્ટુડિયો પર પહોંચી ગયા છે અમે. ગાઈઝ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ગયા છે અમે. મિત્રો આજે મેં હતા હિંમતનગર રાજ રેકોર્ડિંગ સ્ટુડિયો અમારા મિહિરભાઈના હતા અને આજે મેં શૂટિંગ રેકોર્ડિંગ કર્યું છે. અમે એક રામાધનનું નવું સોંગનું રેકોર્ડિંગ કર્યું છે. ટૂંક સમયમાં અમારો વિડીયો સોંગ આવી જશે યુટ્યુબમાં. તો અને અમારા મિહિરભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મિહિરભાઈ. ઓકે બસ.